ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ. કારણ કે રાત્રિનો સમય છે એટલા માટે ગુડ નાઇટ કહું છું. પરંતુ આપણે કાલે જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણ્યો હતો. એમાં પાર્ટ 1 ભણ્યા હતા. આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પાર્ટ 2 જોઈશું. બરાબર? તો કે પાર્ટ 2માં પહેલાં તો આપણે પાર્ટ 1માં જે ભણ્યા હતા એ ફરીથી એક વખત જે છે રિવિઝન કરીએ. શું ભણ્યા હતા? કે સાદા વર્તમાન કાળમાં બરાબર આપણે ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ વાળું રૂપ મૂકતા હતા. બરાબર? એક ઉદાહરણ જોઈએ તો કે રવિ ખાલી જગ્યા ક્રિકેટ એવરી ડે. તો આપણે અહીંયાથી કયું રૂપ મૂકતા હતા? પ્લે, પ્લેઝ કે પ્લેઇંગ? ચલો વિચારીને જવાબ આપો. તો આપણને ખબર છે કે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શું મૂકતા હતા? પ્લેઝ. બરાબર? પછી બીજું શું ભણ્યા હતા? કે આઈ સાથે એમ લાગે, પછી વી, યુ અને ધે એની સાથે શું લાગે છે? આર લાગે છે. એ રીતે હી હોય, સી હોય, ઇટ હોય કે કોઈ પણ નામ હોય તો એની સાથે શું લાગે છે? ઇઝ. આ વર્તમાન કાળના રૂપની વાત છે. વર્તમાન કાળના કયા કયા રૂપો લાગે છે એ વાત છે. પછી ડુ અને ડઝમાંથી અહીંયા ડુ લાગશે, જ્યારે અહીંયા શું લાગશે? ડઝ. પછી જ્યારે માલિકી દર્શક રૂપ હોય હેવ અને હેઝ તો અહીંયા શું લાગશે? હેવ અને અહીંયા લાગશે હેઝ. બરાબર? આજે આપણે હેવ અને હેઝની જે છે એ ખાલી જગ્યા લાસ્ટમાં જોઈશું. એની પહેલાં આપણે જે છે સાદા વર્તમાન કાળના અમુક શબ્દો જે છે 4 એ કઈ રીતે આપણે ઉપયોગ કરવો એની માહિતી મેળવશું. બરાબર? અહીંયા તમે જે છે ગાલા, તમે જે ગાલાની બુક ખોલીને બેસશો તો પ્રશ્ન 4 જે છે ચોથા નંબરનો એમાં લખેલું છે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. બરાબર? આવી સૂચના છે. એમાં 4 શબ્દો છે. એક હું છે, વોટ, વેર અને વેન. એટલે તો આ શબ્દોનો આપણને ગુજરાતી ખ્યાલ હોવો જોઈએ. તો હું એટલે કોણ થશે, વોટ એટલે શું થશે, વેર એટલે ક્યારે થશે, વેર એટલે ક્યાં થશે, વેર એટલે શું થશે? ક્યાં થશે, અને વેન એટલે ક્યારે થશે. શું થશે? ક્યારે. તો આ બધા શબ્દોનો ગુજરાતી તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો હવે હું 4-5 અહીંયા ખાલી જગ્યા લખું છું. એના ઉપરથી કયો શબ્દ લાગે વળગે એ તમારે કહેવાનું છે. ખાલી જગ્યા ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? ઇન ધ ગાર્ડન. તો મને જવાબ આપો તો કયો? હું, વોટ, વેર અને વેનમાંથી કયો શબ્દ લાગશે? આ વેર છે. પેલું વારવાનું વેર નહીં. વેર એટલે ક્યાં. તો હું એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. તો આમાંથી કયો શબ્દ આપણો જવાબ આવશે? બોલો. બરાબર? હું એટલે કોણ. જોજો પહેલાં આને આપણે સમજીએ. ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? તો રમવા જવાની ક્રિયા જે છે, બરાબર, તમે ક્યારે કરશો? તો અહીંયા શું છે? તો તું ક્યારે રમવા જવાનો છે? તો અહીંયા જે છે ક્યારે શબ્દ જે છે તો ક્યારે માટે આપણે શું લખી શકીએ? વેન લખી શકીએ. શું લખી શકીએ? વેન. તો વેન ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન? બરાબર? બીજી ખાલી જગ્યા જોઈએ. આપણે ખાલી જગ્યા does your
ફાધર વર્ક. બરાબર. તમારા પપ્પા શું કામ કરે છે? તો શું માટે શું આવશે? વોટ. તો આપણો જવાબ શું બને છે? વોટ. ચલો ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા બ્રિંગ્સ લેટર. ખાલી જગ્યા બ્રિંગ્સ લેટર. પત્ર કોણ લખે છે? તો કોણ માટે આપણે શું લખીએ છીએ? હું લખીએ છીએ. શું લખીએ છીએ? હું. અહીંયા કોણ છે? કોણ માટે હું, વોટ માટે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. હવે એક છેલ્લી ખાલી જગ્યા જોઈ લઈએ. તે ચારે ચાર આપણે ક્લિયર થઈ જાય. કઈ રહી છે? વેરવાળી. તો ખાલી જગ્યા ડઝ રોહન keep his bag. બરાબર. તો ખાલી જગ્યા ડઝ રોહન કીપ હિઝ બેગ. તો શું આવશે? વેર. વેર એટલે શું થશે? ક્યાં. રોહન એનું બેટ જે છે ક્યાં મૂકે, બેગ જે છે એ ક્યાં મૂકે છે. બરાબર. તો આ રીતે ચારે ચાર શબ્દોનો તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ જગ્યાએ આપણે કયો શબ્દ મૂકવાનો છે. તો ચારે ચાર શબ્દો ઉપરથી તમને કંઈ બી પૂછાય તો આવડવું જોઈએ. બરાબર. હવે છે આપણે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવવાનો છે. તો પ્રશ્ન વાક્ય બનાવતા શીખવાનું છે. તો અહીંયા સૂચના લખું છું. તો ક્વેશ્ચન નંબર જે છે 5 છે ગાલામાં, કે કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. બરાબર. તો આપણે પહેલું હું લખું છું કે મિસિસ દોશી, અહીંયા ડોસી નથી હો, દોશી છે. મિસિસ દોશી cooks food in the evening. અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે વેનથી. શું બનાવવાનું છે? વેનથી. તો ચલો, તો પ્રશ્ન વાક્યમાં આપણે શું કરશું? તો ચલો, તો પહેલાં જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય એટલે જે WHS વાળો જે શબ્દ છે પહેલાં આવે. એટલે વેન શું આવશે? પહેલાં. અને અહીંયા સહાયકારક ક્રિયાપદ જે છે સાદો વર્તમાન કાળ હોય તો ડુ કે ડઝ જે છે એમાંથી એક સહાયકારક ક્રિયાપદ આપણે મૂકવું જોઈએ. તો અહીંયા આપણે શું આવશે? શું આવશે? ડુ આવશે કે ડઝ આવશે સહાયકારક ક્રિયાપદમાં? તો કે ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે શું મૂકી શકીએ છીએ? ડઝ. તો આપણો જવાબ બનશે વેન ડઝ, પછી આવશે મિસિસ. અહીંયા એમ કેપિટલ આવશે. નામમાં જે છે એમ શું આવશે? કેપિટલ. તો વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ. ક્યારે બનાવે છે? તો વેન એટલે ક્યારે, ક્યારે એટલે કે સાંજે. તો ઇન ધ ઇવનિંગ જે છે એ નીકળી જશે આપણા પ્રશ્ન વાક્યમાં. તો વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ. તો કે મિસિસ દોશી જે છે એ જમવાનું ક્યારે બનાવે છે? તો કે મિસિસ દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. તો ઇન ધ ઇવનિંગ છે એનો જવાબ થયો. અહીંયા પ્રશ્ન બન્યો. આ શું બન્યો છે? પ્રશ્ન. જ્યારે પ્રશ્નનો ઉપર જે છે એ શું છે? જવાબ છે. બરાબર. એટલે આપણે પ્રશ્ન બનાવતા શીખવાનું છે. ચલો બીજું વાક્ય લખું છું. They enjoy Hindi movies.
they enjoy Hindi movies. હવે આપણે વોટથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. ચલો શું આવશે? they enjoy Hindi movies. તો આપણે શું પૂછીએ કે તેઓ શું જોવે છે? તે શું જોવે છે? તેઓ શું જોવે છે? તો કે તેઓ હિન્દી મૂવીઝ જોવે છે. તો શું લખશું અહીંયા? શું જોવે છે એના મતલબ કે વોટ. તો વોટ આપણે પ્રશ્ન વાક્યમાં પહેલાં મૂકશું. તો કે વોટ, પછી સહાયકારક ક્રિયાપદ અહીંયા દે છે, તે છે એટલા માટે અહીંયા ડુ આવશે. જ્યારે એક વચન હોય એટલે સામાન્ય રીતે ડઝ મૂકીએ છીએ, બહુવચન હોય એટલે સહાયકારકમાં ડુ મૂકીએ. તો વોટ ડુ પછી આવશે ધે. વોટ ડુ ધે એન્જોય. વોટ ડુ ધે એન્જોય. તેઓ શું એન્જોય કરી રહ્યા છે? તો કે તે હિન્દી મૂવીઝ એન્જોય કરી રહ્યા છે. બરાબર? તેઓ શું એન્જોય કરી રહ્યા છે? તો કે તેઓ હિન્દી મૂવી એન્જોય કરી રહ્યા છે. ચલો ત્રીજું વાક્ય જોઈશું હવે. ત્રીજું વાક્ય છે Krishna's uncle works in a factory. તો અહીંયા આપણે કેવી રીતે બનાવવાનું છે? વેરથી બનાવવાનું છે વાક્ય. તો વેરનો મતલબ શું થશે? બોલો. ક્યારે. તો કૃષ્ણાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી. સોરી, વેનથી બનાવવાનું છે, વેરથી નહીં. વેર તો ક્યારે થાય? તો અહીંયા છે, અહીંયા ઓપ્શનમાં વેર આપેલું છે. તો ઓકે, ચલો વેરથી બનાવશે. તો પહેલું આવશે વેર. પહેલું શું આવશે? વેર. તો અહીંયા આવશે વેર. કૃષ્ણા છે તો અહીંયા શું આવશે? ડઝ. હવે ખ્યાલ આવી ગયો હશે. તો વેર ડઝ Krishna's uncle, where does Krishna's uncle work? Krishna's uncle work. તો કેવું જે છે કામે, આમ તો જે છે વેર એટલે શું થશે? ક્યારે. તેઓ કામે ક્યારે જાય છે? તો કૃષ્ણાસ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી. તે ફેક્ટરીમાં કામે જાય છે. અહીંયા હકીકતમાં આવવું શું જોઈએ? વેન આવવું જોઈએ. વેન એટલે ક્યારે. તો વેન ડઝ કૃષ્ણાસ અંકલ વર્ક. બરાબર? અહીંયા ખરેખર શું આવવું પડે? વેન. પણ તમારે ગાલામાં જે છે એ વેર આપ્યું છે એટલા માટે આપણે વેરથી વાક્ય બનાવ્યું. ચલો આગળ જોઈએ. ચોથા નંબરનું વાક્ય. ચોથા નંબરનું વાક્ય શું છે? ધ ફાર્મર્સ return home in the evening. અને અહીંયા છે when. તો આપણું વાક્ય શું બનશે હવે? તો પહેલાં લાગશે અહીંયા when. શું છે? ફાર્મર્સ એ બહુવચન છે તો અહીંયા ડુ લાગશે. અહીંયા ફાર્મર્સ એ શું છે? બહુવચન. તો બહુવચનની પાછળ આપણે શું લખીએ છીએ? ડુ. તો when do the farmers. when do the farmers. પછી શું આવશે? અહીંયા શેની વાત છે? કામે જવાની, એટલે કે ક્યારે કામે જાય છે. તો when do the farmers return home. સોરી, ઘરે ક્યારે જાય છે એવું કહે છે. તો return home. તો when do the farmer return home. એટલે કે ફાર્મર ઘરે ક્યારે જાય છે? તો કે the farmers return home in the evening. ચલો હવે છેલ્લું વોટ વાળું જોઈ લઈએ વાક્ય. એટલે બધા પ્રકારના વાક્યો તમારે ક્લિયર થઈ જાય. અહીંયા છે રીટા હેઝ roses in her hands. અને અહીંયા છે વોટ. બરાબર? તો શું જવાબ બનશે? તમે લખાવરાવો. ચલો
તો વોટથી બનાવવાનું છે એટલે વોટ પહેલાં આવશે, તો કે વોટ, બરાબર. વોટ હેઝ, અહીંયા જો રૂપ આપેલું જ છે, વોટ હેઝ રીટા ઇન હર હેન્ડ્સ, બરાબર. રીટાના હાથમાં શું છે? તો રીટા હેઝ રોઝ ઇન હર હેન્ડ, રીતાના હાથમાં ગુલાબ છે. ચલો, આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે આપણે પ્રશ્ન વાક્ય જે છે એ કેવી રીતે બનાવી શકીએ. હવે સાદા વર્તમાન કાળમાં આપણે જે છે એ વાક્યો વાંચી રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને આપણે પ્રશ્ન વાક્ય કઈ રીતે બનાવીએ, તમારે એક અહીંયા ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ જોઈ લેવાનું. આપણે ઉદાહરણ સિવાય જે છે એ પ્રશ્ન વાક્ય બનાવીશું. તો ચલો, હવે અહીંયા પહેલા સૂચના લખી દઉં છું. તો કે વાક્યો વાંચી રેખાંકિત, વાક્યો વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. ચલો, હવે અહીંયા ધ્યાન રાખજો, એક વાક્ય હું લખી દઉં છું, એના ઉપરથી જેટલી અંડરલાઈન હશે એટલા આપણે વાક્યો બનાવવાના છે. હું એ લખું છું, ધ બોયઝ reads newspaper in the library every morning. અહીંયા સમાતું નથી એટલે આપણે નીચે લખશું, every morning. તો જુઓ, અહીંયા ધ બોયઝની નીચે અંડરલાઈન છે, એવી રીતે ધ બોયઝ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ, એ વાક્યમાં ભૂલ છે, આપણે ધ બોયઝ, બીજું વાક્ય ભૂલથી લખી નાખ્યું છે, પાછળથી સુધારી દઈએ. ચલો, ધ બોયઝ પ્લે ક્રિકેટ તો ક્રિકેટ નીચે અંડરલાઈન છે, ઇન ધ ગાર્ડન, તો ઇન ધ ગાર્ડન નીચે શું છે? અંડરલાઈન છે. એવરી ઇવનિંગ, તો એવરી ઇવનિંગ નીચે અંડરલાઈન છે. તો હવે આપણે શું બનાવવાનું છે? તો હવે આપણે બનાવવાનું છે રેખાંકિત શબ્દો ઉપરથી પ્રશ્ન વાક્ય. ધ બોયઝને આપણે શું કહેશું? ચલો, બોયઝને શું કહેશું? તો બોયઝ માટે શું વાપરીશું? શું? થોડી આપણી થિકનેસ વધી ગઈ છે. બોયઝ માટે શું વાપરીશું? ક્રિકેટ માટે શું વાપરીશું? ચલો, ક્રિકેટ માટે આપણે શું વાપરી શકીએ? પહેલાં તો એક એક વાક્ય બનાવીએ આપણે. ચલો, ધ બોયઝ માટે, તો ધ બોયઝ માટે કોણ? તો કે છોકરાઓ. તો આપણે હું વાપરીશું. શું વાપરીશું? હું. તો ચલો, હુંથી એક વાક્ય બનાવીએ. તો કે હું પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો એવું કહે છે કે હું પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો કે દરરોજ સાંજે ગાર્ડનમાં, બગીચામાં ક્રિકેટ કોણ રમે છે? તો કે ધ બોયઝ. તો અહીંયા શું નીકળી ગયું? ધ બોયઝ. પહેલામાં શું નીકળે છે? ધ બોયઝ. ચલો, તો હુંથી બની ગયું. બીજું આપણે વાક્ય બનશે ક્રિકેટ માટે શું માટે શું વપરાશે? વોટ. ક્રિકેટ એટલે શું રમી રહ્યા છે? તો કે ક્રિકેટ. તો વોટથી બનશે
તો કે વોટ ડુ ધ બોયઝ. ડુ કેમ લાગ્યું? કારણ કે ધ બોયઝ બહુવચન છે એટલા માટે. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. તો કે દરરોજ સાંજે ગાર્ડનમાં કોણ રમે છે? શું રમે છે? સોરી, બાળકો શું રમે છે? તો કે ક્રિકેટ. તો એટલા માટે અહીંયા વોટ ઉપરથી આપણે શું બનશે? ક્રિકેટ જે છે નીકળી જશે. ચલો ત્રીજું છે ઇન ધ ગાર્ડન એટલે કે ક્યાં. ક્યાં એટલે એના માટે વપરાશે વેર. તો શું લખશું? તો વેર ડુ ધ બોયઝ. ક્યાં? તો ઇન ધ ગાર્ડન નીકળી જશે આપણા વાક્યમાંથી. તો વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. તો વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. બરાબર. ક્યાં રમે છે? તો કે ઇન ધ ગાર્ડનમાં. તો ઇન ધ ગાર્ડન. હવે લાસ્ટ રહ્યું છે એવરી ઇવનિંગ. એવરી ઇવનિંગ એટલે કે ક્યારે રમે છે? ક્યારે માટે આપણે શું વાપરશું? તો કે વેન. વેન એટલે ક્યારે થાય. તો અહીંયા શું આવશે? ક્યારે. તો ક્યારે માટે આપણે શું વાપરશું? વેન. તો કે વેન ડુ ધ બોયઝ પ્લે વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન. બરાબર. વેન એટલે કે ક્યારે. તો કે બાળકો ક્યારે બગીચામાં ક્રિકેટ રમે છે? તો કે એવરી ઇવનિંગમાં. તો એટલા માટે અહીંયા છે એવરી ઇવનિંગ નીકળી ગયું. તો આવી રીતે રેખાંકિત શબ્દોનો ઉપયોગ કરીને આપણે શું બનાવવાનું છે? જે છે એના એક્ઝામ્પલ ઉપરથી જવાબ લખવાના છે. હવે હું હજુ અહીંયા એક એક્ઝામ્પલ આપી દઈશ, એના ઉપરથી પછી તમને ખ્યાલ આવવો જોઈએ. ચલો બીજું એક્ઝામ્પલ આપું છું. અહીં એક્ઝામ્પલ લખું છું. રેડ પેનનો ઉપયોગ કરીએ આપણે. અંકિત વોચિસ ગુજરાતી મૂવી ઇન થિયેટર એવરી વીક. તો અંકિતની નીચે અંડરલાઇન છે, ગુજરાતી મૂવીની નીચે અંડરલાઇન છે, અને ઇન ધ થિયેટર. ઇન થિયેટર અહીંયા ઇન ધ થિયેટર આવશે. ધ મૂકવાનું રહી ગયું. ઇન ધ થિયેટર પછી છે એવરી વીક. એવરી વીક નીચે અંડરલાઇન છે. તો ચલો આપણે બનાવીએ ફરીથી. બરાબર. અંકિતની જગ્યાએ કોણ આવશે? આપણે કહીએ કોણ ગુજરાતી મૂવી જોવા જાય છે? તો કે અંકિત. તો પહેલાં હુંથી બનશે. હું વોચીસ પછી એનું એ જ લખી દેવાનું છે. ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર એવરી વીક. બરાબર. અહીંયા સમાતું નથી એટલે તમે થોડું જોઈ લેજો. પછી છે અંકિત વાળું બની ગયું. અંકિત એટલે કોણ? ગુજરાતી મૂવી એટલે કે શું જોવા જાય છે? તો બીજું વોટથી બનશે. તો શું બનશે? અંકિત એક વચન છે એટલે વોટ પછી સહાયકારકમાં ડઝ મૂકવાનું. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક. અહીંયા પ્રશ્ન વાક્ય બનશે. બરાબર. તો કે દરેક અઠવાડિયે અંકિત સિનેમામાં શું જોવા જાય છે? તો કે મૂવી જોવા જાય છે. બરાબર. તો ઇન ધ થિયેટર માટે શું આવશે? તો કે ક્યાં. શું આવશે? ક્યાં. ક્યાં માટે આપણે શું વાપરી શકીએ? તો કે વેર. તો વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ
એવરી વીક, તો વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવી એવરી વીક? બરાબર, દર અઠવાડિયે અંકિત જે છે એ ક્યાં જે છે ગુજરાતી મૂવી જોવા જાય છે? તો શું આવશે? તો ઇન ધ થિયેટર. અને છેલ્લો આજનો છે તો કે એવરી વીક. એવરી વીક એટલે શું થશે? ક્યારે. તો ક્યારે માટે આપણે શું મૂકી શકીએ? તો કે વેન. તો વેન ડઝ અંકિત વોચ ગુજરાતી movies in the theater? તો when does અંકિત વોચ ગુજરાતી મૂવી ઇન ધ થિયેટર? બરાબર, તો ક્યારે? તો વેન થી બન્યું, વેર થી બન્યું, વોટ થી બન્યું અને હું થી આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યા. તો હવે આવા બીજા પ્રશ્ન વાક્ય જે છે એ તમારી નોટબુકમાં આપેલા છે. બરાબર, તમારે ગાલા જે છે એ ગ્રામર બુકમાં આપેલા છે, તમારે જાતે પ્રયત્ન કરવાના રહેશે. 2 એક્ઝામ્પલ ઉપરથી પછી બીજા આવડી જાય એક્ઝામ્પલ. બરાબર, પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. આગળના પ્રશ્નમાં શું કીધેલું છે જોઈ લો, 1 મિનિટ. બધા વાક્યો એ જ હતા. આગળના પ્રશ્નમાં જોઈએ. લગભગ આવા 10 વાક્યો આપેલા છે, તો તમારે 10 વાક્યોનો જાતે પ્રયત્ન કરી જોવાનો છે. બરાબર, હવે આગળનો બીજો પ્રશ્ન શું છે ચેક કરી લઈએ. ચલો, ક્વેશ્ચન નંબર 7. એમાં એવું છે કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. તો આપણે જે છે અહીંયા જે વાક્ય છે ઉદાહરણમાં આવું છે, એક્ઝામ્પલમાં, તો કે વી લર્ન ગુજરાતી, અને અહીંયા હિન્દી આપ્યું છે. બરાબર, અને એનો જવાબ શું લખેલો છે? તો કે વી ડુ નોટ લર્ન ગુજરાતી. વી લર્ન ગુજરાતી, આપણે ગુજરાતી શીખીએ છીએ. પછી અહીંયા હિન્દી છે. બરાબર, તો શું છે? વી ડુ નોટ લર્ન હિન્દી. તો આપણે હિન્દી ઉપરથી નકાર વાક્ય બનાવવાનું છે. બરાબર, ગુજરાતી શીખી રહ્યા છે એનો મતલબ કે હિન્દી શીખી રહ્યા નથી. તો આપણને જે એક્ઝામ્પલ આપેલું છે એના ઉપરથી જોઈએ હવે કયું વાક્ય છે. તો એવું છે, મિસિસ વ્યાસ teaches us English. અને અહીંયા લખેલું છે ગુજરાતી. એનો મતલબ મિસિસ વ્યાસ જે છે આપણને ઇંગ્લિશ ભણાવી રહ્યા છે. તો આપણે એવું બોલી શકીએ કે મિસિસ વ્યાસ અમને ગુજરાતી ભણાવતા નથી. તો શું લખીએ? મિસિસ વ્યાસ does not teach us ગુજરાતી. તો અમને ગુજરાતી ભણાવતા નથી. એનો મતલબ કયો વિષય ભણાવી રહ્યા છે? તો કે હિન્દી. બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલમાં શું છે? થોડી થિકનેસ વધારીએ એટલે ક્લિયર દેખાય. બીજું છે, ધ બોયઝ પ્લે ચેસ. ધ બોયઝ પ્લે ચેસ. અને ઓપ્શનમાં છે અહીંયા ફૂટબોલ. એનો મતલબ કે છોકરાઓ ચેસ રમી રહ્યા છે. તો આપણે નકારમાં શું બોલી શકીએ કે ભાઈ છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા નથી. તો લખીએ, ધ બોયઝ ડુ નોટ પ્લે ફૂટબોલ. બરાબર, ચલો આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે જે કૌંસમાં આપેલો વાક્ય છે, બરાબર, એના ઉપરથી આપણે કઈ રીતે જવાબ લખવાનો છે. બરાબર, બીજું અહીંયા વાક્ય એવું છે કે આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, અને કૌંસમાં એવું છે કે ઓન સ્કૂટર. તો આપણે શું લખીએ? આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ ઓન સ્કૂટર. બરાબર, હવે હકાર અને નકારમાં જે છે તમારે વાક્ય બનાવતા શીખવાનું છે. હવે એવા 1-2-3 ઉદાહરણ લઈએ. ક્વેશ્ચન 8 નંબર છે. ક્વેશ્ચન નંબર કયો છે? ક્વેશ્ચન નંબર 8. બરાબર,
એમાં શું કીધું છે? યસ નોમાં ઉત્તર આપો. યસ અને નોમાં ઉત્તર આપો. તો પહેલું વાક્ય આપણે જોઈએ કયું છે. પહેલું વાક્ય છે ડુ ધ ચિલ્ડ્રન પ્લે in the garden? Do the children play in the garden? તો આપણે જવાબ શું લખવાનો છે? એક હકારમાં જવાબ લખવાનો છે, એક નકારમાં જવાબ લખવાનો છે. તો ભાઈ એવું કહે છે કે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, શું બાળકો બગીચામાં રમી રહ્યા છે? તો રમી રહ્યા હોય તો આપણે શું લખશું? યસ. અને ના રમી રહ્યા હોય તો શું લખશું? નો. તો યસ અને નોમાં શું લખશું? પેલું યસ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન, એવું લખી શકીએ. યસ, ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન. અને ના રમી રહ્યા હોય તો શું લખીએ? નો, ધ ચિલ્ડ્રન ડુ નોટ. અહીંયા ડુ નોટ બી લખી શકાય અને ડોન્ટ બી લખી શકાય, બંને લખી શકાય. ડુ નોટ અને ડોન્ટ બંને લખી શકાય છે. અહીંયા ડુ નોટ બી ચાલે અને ડોન્ટ, કારણ કે ડુ નોટનું ટૂંકું રૂપ જ ડોન્ટ છે. તો ચિલ્ડ્રન ડોન્ટ પ્લે ઇન ધ ગાર્ડન. હવે આમાં ટૂંકા રૂપની રીતે આપણે જવાબ આપવો હોય તો કેવી રીતે આપીએ? યસ નોમાં તમારે અહીંયા છે નહીં હકીકતમાં, પણ આપણે જોઈએ ટૂંકી રીતે આને જવાબ આપવો હોય તો કે યસ તે, હવે ચિલ્ડ્રન છે ને તો યસ તે ડુ, એવું લખી શકીએ. યસ ધ ચિલ્ડ્રન પ્લે ઇન ધ ગાર્ડન જે છે ને ટૂંકી રીત આપણે ટૂંકમાં જવાબ આપો તો યસ તે ડુ, બરાબર. તો અને નો તે ડોન્ટ, આ ટૂંકી રીતે જવાબ છે. આખો તમારો પ્રશ્ન અહીંયા ના લખવો હોય તો આવી ટૂંકી રીતે પણ તમે જવાબ આપી શકો છો, પણ માગ્યા મુજબ આપને ઉદાહરણ જેવી રીતે હોય એવી રીતે આપણે જવાબ આપવાનો રહેશે. ચલો બીજું એક વાક્ય લખીએ એટલે તમને ખ્યાલ આવે. એક એવું વાક્ય લઈએ કે જે તમને એક આ બરાબર સારું વાક્ય છે, ત્રીજા નંબરનું. ડુ ધે ગો ટુ ધ માર્કેટ? ડુ ધે ગો ટુ ધ માર્કેટ? તો આપણે જવાબમાં લખવાનું છે, એક તો પહેલા યસમાં જવાબ આપવાનો છે અને બીજો જવાબ આપવાનો છે નોમાં. તો યસમાં શું જવાબ આપશું? ડુ ધે ગો ટુ ધ માર્કેટ? તો કે યસ ધે ગો ટુ, યસ ધે ગો ટુ ધ માર્કેટ. અને નો થી આપવું હોય તો નો ધે ડોન્ટ ગો ટુ ધ માર્કેટ. ચલો હવે જે થઈ તમારા વિષયની બહારનું નથી, પણ આપણે ટૂંકમાં જવાબ આપવો હોય તો કેવી રીતે આપીશું? યસ ધે ગો ટુ ધ માર્કેટમાં તો યસ ધે ગો ટુ ધ માર્કેટ, તો યસ ધે ડુ, યસ ધે ડુ. અને પછી નો તે ડુ નોટ. ડુ નોટની જગ્યાએ આપણે શું લખી શકીએ? ડોન્ટ પણ લખી શકીએ, બરાબર. તો હવે આના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે વાક્ય બનાવવાના રહેશે. હવે કોઈ પ્રશ્ન બાકી રહી ગયો હોય તો હું એક વખત ચેક કરી લઉં છું, બરાબર. ના, તો અહીંયા આપણું પહેલું ચેપ્ટર જે છે એ 2 ભાગમાં આપણે પૂરું કર્યું છે, બરાબર. આપણું પહેલું ચેપ્ટર પહેલા ચેપ્ટરનું નામ શું હતું? આપણા પહેલા ચેપ્ટરનું નામ તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ.
શું નામ છે તો કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન કાળ. એ બે ભાગમાં પાર્ટ 1 અને પાર્ટ 2 બે ભાગમાં આપણે પૂરો કર્યો છે. હવે તમારે અહીંયા તમારી યુનિટ ટેસ્ટમાં જે છે આઈ હોપ કે તમને કામ આવી શકે. અને બીજું કંઈ ડિફિકલ્ટી લાગતી હોય તો તમે કમેન્ટ કરી અને મને પૂછી શકો છો. હું તમને ચોક્કસ રીતે જવાબ આપીશ. કંઈ બી તમને ખ્યાલ ના આવતો હોય બરાબર, આપણી ગાલાની બુકમાં તમે ચેક કરજો. ગાલાની જે ગ્રામર બુક છે ધોરણ 7ની બરાબર, એમાંથી આ બધા પ્રશ્નો લીધેલા છે બરાબર. આવા જ નવા પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.